હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? તો હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું બાળકોનું આપણા ગુજરાતના ખૂબ એજ્યુકેશન પ્લેટફોર્મ સમર્પણ ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 12 ત્રિપરિમાણીય મિતિ. તો બાળકો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કયું સૂત્ર શીખેલા? અંતર સૂત્ર. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. માની લેવો કે આયામ છે x1 y1 z1, બિંદુ x2 y2 z2. તો a અને b વચ્ચેનું અંતર ab સ્ક્વેર બરાબર -x2 આખાનો સ્ક્વેર y1 - y2 આખાનો સ્ક્વેર z1 - z2 આખાનો સ્ક્વેર. યાદ છે ને બધાને? કાલે આપણે એના થોડાક દાખલા કરેલા. તો હવે નેક્સ્ટ આવે છે વિભાજન સૂત્ર. તો યામ ભૂમિતિ ચેપ્ટરની યાદ આવ્યા આને આનું યામ ભૂમિતિ. એમાં બી પહેલા અંતર સૂત્ર હતું અને પછી વિભાજન સૂત્ર. સાચી વાત ને? ચાલો વિભાજન સૂત્રને આપણે સમજીએ. તો ચાલો એક વખત આપણે ધોરણનું વિભાજન સૂત્ર યાદ કરીએ. ત્યાં શું હતું વિભાજન સૂત્ર? m1x2 પ્લસ m2x1 ના છેદમાં m1 વત્તા m2 કોમા m1y2 પ્લસ m2y1 ના છેદમાં m1 વત્તા m2. તો બાળકો એ જ સૂત્ર અહીંયા પણ કઈ નવું નહીં, એ જ સૂત્ર. બસ હવે z યામ વધી કયો યામ વધી જશે? z યામ. અને અહીંયા આપણે તમારી ટેક્સ્ટબુકને ફોલો કરીશું. તો તમારી ટેક્સ્ટબુકમાં સૂત્ર m1 m2 માં નથી પણ mn માં છે. ઓકે, તો વાંધો નહીં આવશે, એમ તો તમને ખ્યાલ આવી જ જશે. તો બિંદુઓ a of x1 y1 z1 of x y1 a b of x2 y2 ને પૂરતા રેખાખંડ AB નું m જેમ n ગુણોત્તર. કયો ગુણોત્તર? m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા p ના યામ. બાળકો p of xyz બરાબર બેઠું દસમાનું સૂત્ર mx2 પ્લસ nx1 ના છેદમાં my2 પ્લસ ny1 mz2 nz. બાળકો હવે એક વસ્તુ કે વિભાજન બી બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? આ બે પ્રકારમાં પહેલું છે અંતઃ વિભાજન અને બીજું છે બહિર્વિભાજન. નંબર 1 અંતઃ વિભાજન. નંબર 2 અંતઃ વિભાજનનો મતલબ શું ખબર? કે વિભાજન બિંદુ છે ને, વિભાજન રેખાખંડ AB પર. ઓકે, આપણે આકૃતિ દોરીએ. આપણે દોરી દઈએ છે રેખાખંડ AB. નામ આપી AB. એના યામ x1 y1. તો વિભાજન બિંદુ છે ને, વિભાજન બિંદુ ત્યાં રેખાખંડ AB પર કસે છે પણ એની અંદર રેખાખંડ AB પર છે. માની લો કે આ છે બિંદુ P, જેના આ વિભાજનને કહેવાય અંતઃ વિભાજન. પણ માની લેવો કે વિભાજન બિંદુ એ રેખાખંડ AB પર. આ છે આપણો રેખાખંડ AB. એના યામ x1 y1. તો બાળકો બિંદુ P એ રેખાખંડ AB પર નથી. તો બિંદુ P એ રેખાખંડ AB ની બહાર છે. બહારનો મતલબ અહીંયા કે અહીંયા એવું નહીં સમજ. ખબર? આજે રેખાખંડ AB ને તમે કોઈ લંબાવો, કાં તો આ સાઈડ લંબાવો કાં તો પેલી સાઈડ લંબાવો. પેલી સાઈડ લંબાવો તો લંબાવાથી જે ટુકડો પડે ને ત્યાં હશે. શું કરવાનું? લંબાવવાનું. વાતમાં સમજ પડે છે? આપણે આને લંબાવીએ. લંબાવાથી જે રેખા આવી ને તેના પર હશે. અહીંયા હશે, અહીંયા હશે, બહાર હોય. રેખાખંડ AB ને લંબાવીને એને રેખા બનાવી દેવો. રેખાખંડ AB બહારની રેખા પર હોય કયું બિંદુ? P. તેનો મતલબ કે અહીંયા બિંદુ P એ રેખાખંડ AB નું કયું વિભાજન કરે છે? બહિર્વિભાજન.
બાળકો બહિર્વિભાજનમાં સૂત્ર બદલાશે, એનું પણ સૂત્ર અહીંયા છે અંતઃ વિભાજન, એટલે અહીંયા આપણે એમ જેમ n ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ આ જ બધું બેઠું જ. એ શબ્દ શું આવશે? બહિર્વિભાજન. સૂત્રમાં શું ફરક પડશે ખબર? ચાલો ક્લિયર છે બધાને? mx2 માઇનસ nx1 ના છેદમાં m માઇનસ my2 માઇનસ ny1 ના છેદમાં m માઇનસ mz2 માઇનસ nz1 ના m માઇનસ. બહિર્વિભાજનમાં ખાલી આટલું યાદ રાખવાનું કે વચ્ચે શું આવશે? માઇનસ આવશે. દાખલામાં વિભાજન બિંદુ શોધવાનું આવશે, કેટલાક દાખલામાં વિભાજનનો ગુણોત્તર શોધવાનો આવશે. પણ દાખલામાં જ્યારે વિભાજનનો ગુણોત્તર શોધવાનો આવશે ને, રકમમાં તમને કહેશે નહીં વિભાજન થયેલું છે, સહ વિભાજન થયું છે, એ બહિર્વિભાજન, એ આ લોકો. તો જ્યારે આપણને રકમમાં કંઈ નહીં કીધું હોય ને, તો અંતઃ વિભાજન વાળું જ સૂત્ર મૂકવાનું. હવે અંતઃ વિભાજનનું સૂત્ર મૂકવાથી જે ગુણોત્તર મળે ને, ગુણોત્તર ધન મળે, એનો મતલબ અંતઃ વિભાજન થયું. અને ગુણોત્તરનો જવાબ જો માઇનસમાં આવે તેનો મતલબ શું? બહિર્વિભાજન. આટલો ફરક છે. જ્યારે મેન્શન નહીં કર્યું હોય તો સૂત્ર કયું વાપરવાનું? અંતઃ વિભાજન. છે. ચાલો તો દાખલા સ્ટાર્ટ કરી દે. પછી ઘણી વખત છે ને આ સૂત્રમાં ચેન્જીસ આવે. જો તમે આ જે સૂત્ર છે ને એને અંશ અને છેદને n વડે ભાગી નાખો, એ શું આવે ખબર? m ના છેદમાં n x પ્લસ x, નીચે n વડે ભાગ્યા તો m ના છેદમાં n પ્લસ 1. અંશ અને છેદને n વડે ભાગવાથી આ બે જગ્યાએથી n ગાયબ, n કા m ના છેદમાં. અહીંયા તમને બે જગ્યાએ m ના છેદમાં n દેખાય, એની જગ્યાએ મૂકી દેવામાં આવે k. નવું સૂત્ર શું બની જશે? kx2 પ્લસ x1 ના છેદમાં k પ્લસ 1. નવું સૂત્ર બની જશે બાળકો kx2 પ્લસ x1 ના છેદમાં k પ્લસ 1, ky2 પ્લસ y1 ના છેદમાં k પ્લસ z2 પ્લસ z1 ના છેદમાં k પ્લસ. તમે આ રીતે પણ સૂત્ર વાપરો તો ચાલે. બહિર્વિભાજનમાં માઇનસ, અંતઃ વિભાજનમાં પ્લસ. mn વાળી રીતે વાપરવું હોય તો mn, k વાળી રીતે વાપરવું હોય તો k વાળી રીતે. કોઈ કંઈ તમને કહેવા નથી આવવાનું. વખતનું થાય પરીક્ષામાં MCQ માં પૂછાઈ ગયો સવાલ કે અંતઃ વિભાજન વાળું સૂત્ર નીચેનામાંથી કયું છે? ત્યાં mn નહીં દેખાયું તો પતા નહીં. ગુણોત્તર છે kj મેંગ, એમાં k બરાબર છે m/n. આપણે તો બધા દાખલા m અને n માં જ કરીશું કે બી તમે આની જ પ્રેક્ટિસ કરી. દેખાવો ચેપ્ટરમાં બી આ જ રીતે m અને n તમને સ્કૂલમાં કે કોઈ બીજી જગ્યાએ કે વાળી રીતે કરાવી હોય પણ ખોટી, તમને જે ઠીક લાગે તે કરો. ચાલો રામા તૈયાર? ઉદાહરણ 7. આ બે બિંદુને જોડતા રેખાખંડનું પહેલું 2:3 ગુણોત્તરમાં પહેલું છે અંતઃ વિભાજન ને બીજું બહિર્વિભાજન કરતા બિંદુના યામ શોધો. ચલો શોધી નાખીએ. સૌથી પહેલા તો ડેટા લખી નાખો. આ જે બિંદુ છે ને તેને આપણે a ને b નામ આપી. પહેલું બિંદુ એટલે a, 1 - 2 બિંદુ 3 4 -5. તમને વિભાજનનો ગુણોત્તર આપેલો છે m જેમ n. કેટલો આપેલો છે આ ગુણોત્તર? 2:3. હવે બાળકો આ પહેલું બિંદુને ફરજિયાત શું લેવાનું? x1 y1 z1. બીજા બિંદુને ફરજિયાત લેવાનું x2 y2 z. તો નંબર 1 પહેલા માની લેવો કે કયું વિભાજન થાય છે? અંતઃ વિભાજન. તો અંતઃ વિભાજન થતું હોય તો વિભાજન બિંદુના યામનું સૂત્ર મૂકીએ. વિભાજન બિંદુના બોલો સૂત્ર nx1 છેદમાં કોમા my2 ny mz2 પ્લસ ચાલો તો p of xy બરાબર કે લેવો કિંમત m
એક્સ વાય એવું જ છે. ચાલો હા તો એમની કિંમત 2 x2 3 x2 n 3 x1 1 છેદમાં m વત્તા n m 2 y2 4 n 3 y1 માઇનસ m વત્તા m 2 z2 માઇનસ 5 n m વત્તા સાદુરૂપ તો p ઓફ xyz 6 વત્તા 3 એટલે 9 નીચે 3 ને 2 4 દુ 8 ઓછા 6 2 આ છેદ માઇનસ 10 વત્તા 9 વિભાજન વાળું બિંદુ આવી ગયું. હવે આપણે કયું વિભાજન વાળું બિંદુ બહિર્વિભાજન નંબર 2 બહિર્વિભાજન બિંદુ આપણે સૂત્ર નહીં લખીએ તો ચાલશે. ખાલી શું કરીએ ખબર આજ બેઠું લખીને અહીંયા માઇનસ લખી કાઢીએ બરાબર ને 2 કૌંસમાં 3 માઇનસ 2 કૌંસ 4 ઓછા 2 કૌંસ માઇનસ 3 કૌંસમાં ચલો ઓફ એક્સ વાય ઝેડ તો 3 દુ 6 ઓછા 3 3 હા માઇનસ 1 માઇનસ 3 4 દુ 8 વત્તા 6 14 ની નીચે માઇનસ 1 એટલે માઇનસ 14 માઇનસ 10 ઓછા 9 માઇનસ 19 આ છેદમાં માઇનસ 1 માઇનસ 3 માઇનસ 14 માઇનસ 19 આવી ગયા કે આવ્યું. આ લોકો જરાક અલગ એમ એ જ છે લખવાની પદ્ધતિ અલગ છે. એક્સ ને અલગ લખે વાય ને. ચાલો ઉદાહરણ 8 વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે આપેલા 3 બિંદુ તો 3 બિંદુને સમરેખ આપણે ગઈકાલે તો સાબિત કર્યા છે કાલે હા અને ગઈકાલે જે રીત કરેલી તે રીત નથી અંત એ મોટું માપ બરાબર નાના 2 માપનો અહીંયા આજે રીત બદલવા કીધી કઈ રીત વિભાજન સૂત્ર વિભાજન સૂત્રની મદદથી પણ આપણે નક્કી કરી શકીએ કે આપેલા 3 બિંદુ એક છે કે જુઓ 3 બિંદુ સમરેખ હોય ને તો જ વિભાજન અસમરેખ બિંદુ વિભાજન નહીં. 2 બિંદુ એ ને બી અહીંયા છે બિંદુ હોય આ 3 બિંદુ અસમરેખ છે શું આ રેખાખંડ AB નું વિભાજન કરી છતાં પણ આપણે એવું માની લેવાનું કે હા વિભાજન કરે છે. આપણે જો કંઈ ખોટું માનશું તો આપણને ખોટો જવાબ મળશે. ખોટું શું મળે ખબર જો બિંદુ સી વિભાજન કરતું હશે ને તો તમે વિભાજનનો ગુણોત્તર શોધશો. એ ગુણોત્તર તમને 3 વખત મળશે એક્સ યામની સરખામણીથી વાય યામની અને 3 વખત એક અને સરખામણી કર્યા પછી તમે ગુણોત્તર શોધશો ને એમ જેમ એન તો બાળકો આ ગુણોત્તર 3 માંથી એક વખત બી અલગ પડ્યો એનો મતલબ કે વિભાજન નહીં થાય. વિભાજન થાય તો ગુણોત્તર એક સરખો આવે વિભાજન નહીં થાય તો ગુણોત્તર થશે મેક. બાળકો ધારી લેવો શું કરવાનું ધારી લેવાનું. તો બાળકો આ 3 બિંદુમાં તમારે જેમ ધારવું હોય તેમ હવે આને એ ને બી ધારવું હોય તો પેલું પી ધારી લેવું. આ પહેલાને પી ધારો આને એ પી એ AB નું વિભાજન કરે કે પહેલું બિંદુ એ આ બે ના જેવટા રેખાખંડનું વિભાજન કરે એવું ધારવું હોય તો એવું ધારો. પહેલા છેલ્લા રેખાખંડ ને વચ્ચેનું બિંદુ વિભાજન કરે મીન્સ કે વિભાજન બિંદુ બી તમારે જે લેવો હોય તે લેવો. ચાલો કોને વિભાજન બિંદુ એનાને જ લઈ લે સારું ચાલો હેલો રાખીએ ફાઇનલ ચાલો હેલો રાખીએ સારું ચાલો મયંક આના પછી તને ચાન્સ આપીશ બસ. ચાલો રામા તો ધારો કે એ ઓફ એ ના યામ આપણે માની લઈએ -6 -4 6 બી ના યામ 2 4 6 અને સી નામ આપો તો સી પી નામ આપો તો
નોર્મલી વિભાજન બિંદુ છે ને અહીંયા પી જ લખી દીધું. અહીંયા જ લખવું પડશે. ધારો કે લખીએ, ધારો કે તો પી એ કોનું વિભાજન કરે છે? ઓમ. એ બી નું કયા ગુણોત્તરમાં મયંક? એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ આપણે ધારી લેવું. પણ આ ગુણોત્તર આપણને ખબર નથી. યશસ્વી આપણે કરવાના શું? ગુણોત્તરને આપણે શોધવાના. ચાલો, અને આ ગુણોત્તર નક્કી કરશે કે બિંદુઓ સમરેખ છે કે અસમરેખ. સાબિત કરવાનું છે એટલે ચાલો, તો બિંદુ પી ના યામનું સૂત્ર. બિંદુ પી છે વિભાજન બિંદુ ઓફ એક્સ વાય ઝેડ બરાબર સૂત્ર x2 પ્લસ nx1 ના છેદ m પ્લસ n કોમા y2 ny1 mz2 પ્લસ પબ્લિક. તો પહેલું બિંદુ જે એ છે તેને આપણે y1 z, બીજા બિંદુ x2 વિભાજન બિંદુ xy મૂકી દો. p ઓફ xyz 14 0 માઇનસ m ની કિંમત કેટલા શોધવાની છે? x2 કેટલા છે? 6. એમ x1 -4 એટલે -4n છેદમાં m. ચલો m સોરી y2 છે 4 એટલે 4m y1 6 z2 6. ચાલો બાળકો, ગુણોત્તર શોધવા માટે યામને ચાલો તો x યામની સરખામણી 14 બરાબર m ઓછા 4n ભાઈ 0 બરાબર 4m વત્તા 6 યામની સરખામણી 10 સાદુરૂપ આપીને m જેમ 3 ને 3 એક કરતા છે કે 3 ને 3 આવો જોઈએ યશસ્વી સરખો. ચલો 14 સાથે આ બેવને 14m વત્તા 14n બરાબર 2m વત્તા 4n. તો 0 સાથે m પ્લસ n ને ગુણ્યા તો 0 જ 4m વત્તા -2 સાથે ગુણ્યા તો બરાબર 6. ચાલો સાદું રૂપ 14m ઓછા 2m 12m ઓછા 4n ઓછા 14 -18 આ બાજુ લ્યો 4m બરાબર માઇનસ ઓછા 2m ઓછા 6m 8m 10m વત્તા 2n m ના છેદમાં n બરાબર -18 ના છેદમાં 12 -3 ના છેદમાં 2 હે ને 2 ભાગ ચાલે 48 18 ને 6 એ 3 નહીં m ના છેદમાં n અહીંયા 2 ભાગ ચાલે 2 ટાલી 6 ને 2 દુ 4 m ના છેદમાં n બરાબર 12 ના છેદમાં -18 આ થાય. તો દર વખતે ગુણોત્તર એક સરખો આવે છે. એ માઇનસમાં ગુણોત્તર આવ્યો એનો મતલબ શું ખબર? એનો મતલબ પહેલા a b પછી જ p. આપણે વચ્ચેનું બિંદુ લેતે ને તો પ્લસમાં આવતે. વિભાજન તરીકે b લેતે અને p નામ આપતે તો પ્લસમાં આવતે જવાબ. કેવી રીતે? કેમ કે બિંદુ p એ બળ છે એ તો વચ્ચે થાય ને એ અને p ની વચ્ચે વિભાજન બિંદુ હોતે ભાઈ ચોપડીમાં ખબર નહીં કોને વાળાનું જોઈએ આપણે એ બી આ જ રાખ્યો એ લોકોએ સી ને જ એટલે એ લોકોનો ગુણોત્તર આ જ આવ્યો. હા કર્યું હા -3/2 એ વાળું સૂત્ર એ એટલે જ એમના છેદમાં n એ જ આવ્યું -3/2 બરાબર. ચાલો બાળકો આવે તો બી કઈ નહીં માઇનસમાં આવે તો બી કઈ જો 0 આવે માની ગુણોત્તર જો 0 આવ્યો વિભાજનનો ગુણોત્તર તો ટેન્શન એ ગુણોત્તર કદાચ 0 નહીં આવે ગુણોત્તર એટલે ટુકડો તો જેમ 0 એની ત્રણેય કિંમતો કેવી છે?
મતલબ શું? માટે આપેલ બિંદુઓ અને વિભાજન તમને છે ને વિભાજન સૂત્રથી આ 3 બિંદુ સમરેખ સાબિત કરવાનું 10માં નહીં હતું. 10માં બે જ રીત હતી, એક તો અંતર સૂત્ર અને એક ક્ષેત્રફળ. તો 10માં બી તમે કરી શકતે વિભાજન બિંદુ. કઈ નહીં, ચાલો કઈ નહીં, હવે પાછું 10માં તમે આવો ત્યારે ટ્રાય કરજો. સારું, તમે તમારા ભવિષ્યમાં તમારા બાળકો 10માં આવે ત્યારે એ લોકોને તમે ભણાવવા તો પડે જ ને. અમરેલી ટેકનોલોજી લોકોની ચોપડીમાં કહેજો, જો છોકરા મારા દીકરા સાંભળ, આ જો અહીંયા આ રીત નથી, આ બે બિંદુને સમરેખ બતાવે છે ને, ચાલ હું તને એક નવી કહેજો પણ માની. ચાલો ઉદાહરણ 9. ભાઈ સમરેખ એ રીતના બી સાબિત નહીં થાય. જો ત્રિકોણના શિરોબિંદુઓના યામ, બાળકો ત્રિકોણના 3 શિરોબિંદુના યામ આપી દીધા. પહેલું બિંદુ x1 y1 z1, બીજું બિંદુ x2 y2 z2, ત્રીજું બિંદુ x3 y3 z3. તો તે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધો. ચાલો સૌથી પહેલા તો તમારે મને કહેવાનું છે કે મધ્ય કેન્દ્ર એટલે શું. ઓકે, યસ, 3 મધ્યગાનું છેદ બિંદુ એટલે મધ્ય કેન્દ્ર. અને હવે પ્રિયાંશે જે જવાબ આપ્યો હોય તે મધ્યગા એટલે શું? તો શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે મધ્યગા. મધ્યગા એટલે મધ્ય બિંદુ સાથે જોડતો રેખાખંડ. તો તમે કેટલી ત્રિકોણની મધ્યગા દોરી શકો? 3. હું પેલા યોગા કરે છે તો ઓમ આમ કરતો, ફૂંક મારતો હતો અને ઠંડી લાગતી. ચાલો. ઓકે બાળકો, તો મધ્યગા અને મધ્યગાનો સંગમ જે બિંદુ એ થાય તે સંગમ બિંદુ કહેવાય મધ્ય કેન્દ્ર. તો આપણે આ ત્રિકોણની શું દોરી નાખીએ? 3 મધ્યગા. ચાલો બાળકો મને કહેજો કે લાગે છે મધ્ય બિંદુ લાગે છે? નહીં લાગે? ચાલ હે, જોઈ લેજો મધ્ય બિંદુ. ચાલ હે, અને બાળકો તમે પરફેક્ટ આકૃતિ દો ને તમારી નોટમાં, તો 3 મધ્યગા 100% છેદે જ, ફરજિયાત છેદે. એવો ત્રિકોણ લેવો, વાંકો ચૂકો, ખબર ગુરુકોણ ત્રિકોણ લેવું, લઘુકોણ કાટકોણ ત્રિકોણમાં 3 ગુરુકોણ આવો, આની બી 3 મધ્યગા છેદે. ચાલો નામકરણ, નામ લખી નાખો. એના યામ તરીકે એના યામ x2 y2 z2, એના યામ 3y3. બરાબર, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. મધ્ય કેન્દ્ર એટલે આ બિંદુને મધ્ય કેન્દ્ર. નોર્મલી મધ્ય કેન્દ્રને g વડે દર્શાવે. શાના વડે? ની જગ્યાએ p xyz તમે કઈ લે, બીજું કઈ લેવું તો બી કઈ વાંધો. ચાલો તો મધ્ય કેન્દ્ર એટલે g ના યામ શોધીએ. g ના યામ ચાલો ત્રિકોણ એબીસી ના ત્રણેય શિરોબિંદુ આપણે મૂકી દીધા છે. યસ, સાચી વાત છે. તો બિંદુ જી એ આ 3 મધ્યગાનું વિભાજન કરે છે. એ આ વિભાજનનો ગુણોત્તર તો આ 2 હોય તો આ 1 છે. આ એજી છે ને ત્યાં નીચેનાનો ડબલ છે. નીચે નામ આપી દેવો, તો નામ આપી દે. તો હા, તો કઈ નામ અપાઈ? ચાલો એક કામ કરીએ, તો એજી
એ જીપી નું ડબલ થશે. કેજી જેમ જી બરાબર 2 જેમ 1. એ કેમ થાય એ અત્યારે સાબિત નથી કરતા. એકચ્યુઅલી 9-10 ની સાબિતી છે. 9-10 માં બહુ બધા દાખલા આવતા બરાબર. તો અહીંયા સ્વીકારી લેવાનું કે મધ્ય કેન્દ્ર મધ્યગાનું 2 જેમ 1 વિભાજન કરે. તો કહો તો બિંદુ જી એ વિભાજન બિંદુ છે એપી નું. એટલે કે બિંદુ જી ના યામ તમારે શોધવા હોય, બિંદુ એ અને પી બેવના યામ જોઈએ. એના યામ છે, હા. પી ના યામ, પી ના યામ, વેરી ગુડ. પી એ શું છે? આમાં બીસી નું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ નું સૂત્ર લખાવવાનું જ ભૂલી. મધ્ય બિંદુ નું સૂત્ર હું લખાવું હે, ચાલો ફટાફટ લખી. બિંદુ of x1 y1 z1 ને of x2 y2 ને આખંડ AB ના યામ બરાબર x યામનો સરવાળો ભાગ્યા 2, યામનો સરવાળો ભાગ્યા 2, z યામનો સરવાળો 2. તને આ શું બાળકો? તો પેલા દાખલામાં પાછા કન્ટિન્યુ થઈ જાઓ. કોણ કોનું મધ્ય બિંદુ છે? કે બીસી નું. બાળકો કેમ પી એ બીસી નું મધ્ય બિંદુ છે? એપી એ ત્રિકોણ એબીસી નું મધ્યગા છે. મતલબ શું થયો? માટે પી એ માટે કોને પી એ કોનું નું શું છે? મધ્ય બિંદુ છે. માટે પી ના યામ બોલો કેવી રીતના શોધીએ પી ના યામ? હમણાં સૂત્ર લખ્યું. x યામનો સરવાળો x2 પ્લસ x3 ના છેદમાં 2, y યામનો સરવાળો y2 પ્લસ y3, z યામનો સરવાળો z2 પ્લસ z3 છે. ચાલો હવે આપણે શું લખીશું? જી મધ્ય કેન્દ્ર જી કેન્દ્ર મધ્ય કેન્દ્ર જી એ મધ્યગા મધ્યગા એ એપી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 2 જેમ 1 ગુણોત્તર. ચલો બાળકો માટે કોના યામ? કોના યામ? મધ્ય કેન્દ્ર મધ્ય કેન્દ્ર મધ્ય કેન્દ્ર જી ના યામ. સૂત્ર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n. m 2. અરે કોઈ x2 એટલે બીજું બિંદુ, x1 એટલે પહેલું, એ યાદ રાખો. x2 એટલે આ x2 પ્લસ x3 માં 2 પ્લસ nx1 n 1 x1 x1 પોતે જ સમજી ગયા. પહેલું x1 y1 z1, બીજું x2 y2 z છેદમાં 2 વત્તા 1 m વત્તા n એટલે 2 વત્તા 1 કોમા. ચાલો સેમ બાળકો m y2 એટલે જ્યાં x x છે ત્યાં y y આવી જાય. સમજી ગયા ને? y2 પ્લસ y3 આ 2 y1 એક આવું બે આખું y2 પ્લસ આ છે બાળકો મધ્ય કેન્દ્ર જી ના યામ. સમજ પડી? આ મધ્ય કેન્દ્ર જી ના યામને એક સૂત્ર તરીકે એક્સેપ્ટ કરી લેવો. જ્યારે પણ મધ્ય કેન્દ્રના યામ આવે તો સૂત્ર શું? 3 એ 3 બિંદુના x યામનો સરવાળો ભાગ્યા 3 કોમા y યામનો સરવાળો ભાગ્યા 3 કોમા z મધ્ય બિંદુના સૂત્ર જેવું જ છે. મધ્ય બિંદુમાં 2 યામ આવે. 2
ત્રણ યામ છે. સમજ પડે છે તમને? ચાલો એના પછીનો ઉદાહરણ 10. આ બે બિંદુઓને જોડતા રેખાખંડનું વૈધેય સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ધારો કે તો અહીંયા બે બિંદુને રેખાખંડનું સમતલ વૈધેય વિભાજન થાય એનો મતલબ સમતલ કે જે આ રેખાખંડને એ બિંદુ સમતલનો મતલબ વૈધેય વિભાજન સમતલ હટાવે વજન બિંદુ નામ અંકિતા તો વાઇઝેડ ખ્યાલ આવશે બધાને? લખીએ એમ કરાવી. ચાલો ધારો કે બિંદુને શું નામ આપીએ? એ ને બી નામ આપીએ, ચાલશે તમને? ધારો કે એ ઓફ 4 8 10 ઓફ શું લખીએ બોલો? ધારો કે વૈધેય સમતલ પરનું સમતલ પરનું બિંદુ જેનું નામ પી ઓફ XYZ માં x યામ 0 0, y, એ કોનું કયા ગુણોત્તરમાં? એમ જેમ એન ગુણોત્તરમાં શું કરે છે? તો આપણે ધારી શું શોધવાનું છે? ગુણોત્તર. ચાલો તો વિભાજન બિંદુના યામનું સૂત્ર મૂકી દે. વિભાજન બિંદુના યામ કોણ છે? વિભાજન બિંદુ પી ઓફ YZ है ना? बराबर. सूत्र mx2 x2 ની કિંમત ડાયરેક્ટ મૂકી ये લખો x नहीं ये લખી કાઢ. चलो x2 प्लस nx1 છે 4 એટલે 4n છેદમાં m my2 પ્લસ m ny1 8n m nz2 mz2 minus 8m nz1 ના છેદ. અરે કોઈ યામની સરખામણી કરો અહીંયા એ સરખામણી તમને જવાબ આપવા માટે સક્ષમ છે આ 0 વાળી. આજ તમે સાદુરૂપ આપીને m અને n નો ગુણોત્તર આ સરખામણી તમને સાદુરૂપ આપવામાં હેલ્પ નહીં. તો ખાલી કોને સરખાવવું જોઈએ? એક્સયામને સરખાવતા ઓમ એક્સયામની સરખામણી 0 બરાબર 6m + 4n આ છેદમાં m વત્તા છેદને 0 સાથે ગુણી 0 બરાબર 6m + 4n 4n ની બાજુ પર 6m બરાબર -4n માટે m ના છેદમાં n બરાબર -4 ના છેદમાં XY સમતલ એ રેખાખંડ જેમ આવું તમારે છેલ્લે લખવું માટે XY વૈધેય સમતલ રેખાખંડ એ જેમ 3 ગુણોત્તરમાં શું કરે છે? સમજ પડે છે તમને? કઈ પણ તકલીફ હોય આંગળી ઊંચી. નેક્સ્ટ દાખલો સ્વાધ્યાય 12.3 પહેલો દાખલો. તૈયાર બધા? તમે કરવાના? સારું કરી નાખવાનો. દાખલો તૈયાર બધા? કે PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? એટલે વિભાજનનો ગુણોત્તર. ધારો કે આ વિભાજનનો ગુણોત્તર તમે શોધશો ને તેમાં 3 એ 3 યામની સરખામણી નહીં કરતા, ખાલી કોઈ એકની. 3 એ 3 ની સરખામણી કરો તો તમને 3 વખત m જેમ n મળશે અને 3 એ 3 સરખા જ મળશે. કેમ ખબર? વિભાજન થતું જ છે. સમરેખ અસમરેખ ચેક કરવાનું હોય તો 3 એ 3 m જેમ n શોધો. ત્યારે 3 એ 3 m જેમ n શોધવાના ઓમ સમરેખ અસમરેખ નક્કી કરતી વખતે. બરાબર. ચાલો એના પછી
ધારી લેવાનું ધારો બિંદુ માત્ર x થી આમની સરખામણી કરવાની આ 3 બિંદુને સમરેખ ચાલો આ કરીએ આપણે ધારી લેવાનું કે ધારો કે બિંદુ બી એ એસી નું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે એમ જેમ એન એમ જેમ એન એમ જેમ એન 3 સરખા આવવા જોઈએ લાગે આવશે સરખા કેમ આવશે તમે કઈ ના કહી શકો આ શબ્દના લીધે સાબિત કરો કે સાચી વાત વિભાજન બાળકો ત્રિભાજન સાથે જ કરવાના એમ ત્રિભાજનમાં ખાલી જસ્ટ એક આકૃતિ તો આ બિંદુ એ બી ત્રિભાજન વાળા બિંદુનું નામ પી ને ક્યુ તો પી ની વાત આવે તો કયો ગુણોત્તર ક્યુ ની વાત આવે તો પી પી તો મળી જ જશે ને વિભાજન સૂત્રથી પછી મધ્ય બિંદુથી પટાઈ દેવાનું ચાલો નક્કી ના કાલથી કરીએ કાલે આપણે આ ચેપ્ટર ને એન્ડ આપીએ કાલે બી એમ તો અડધો કલાકમાં જ પતી જાય હા કા ચાલો બસ આજે આટલું મળીએ ત્યાં સુધી